हेलो मित्रों, स्वागत है तमाરું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કાલે થાય છે 5 જુલાઈ અને કાલે 5 જુલાઈ રાત્રે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તોનો ખેડૂતોના ખાતામાં જે છે એ 4000 રૂપિયાને બદલે 6000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવશે। એટલે અમુક ખેડૂતોને અહીંયા 2000નો હપ્તો મળશે, અમુક ખેડૂતોને 4000નો હપ્તો મળશે અને અમુક ખેડૂતોને અહીંયા 6000 રૂપિયાનો હપ્તો મળશે। તો કેવા કેટેગરીના લોકોને અહીંયા 2000નો હપ્તો મળશે અને કેવા લોકોને 6000નો મળશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે एंड सुधी जोता रहेजो। वीडियो पसंद आवे तो वीडियो ने एक लाइक करजो। तमे आपणे आ चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी लेजो अने कॉमेंट करीने खास जणावजो कि आपणो आ विडियो तमे कया गाममांथी ने कया जिल्लामांथी जोई रह्या छो, जेथी करीने आपणने पण खबर पड़े कि आपणो आ विडियो आ गाम आ जिल्ला सुधी पहोंची रह्यो छे। अने साथे ए पण वात करीशुं कि तमारे हप्तो मेळवવો होय तो सरकार द्वारा आपेला जे कार्यो छे तमारे पूर्ण करवाना छे अने खेडूतो एवी केवी काळजी राखवानी छे जेथी करीने अमने हप्ताथी वंचित ना राखवामां आवे अने अमने हप्तानो लाभ आपवामां आवे। तो अमुक कार्यो पण छे अने अमुक जे माहिती छे तमारे ए जानवी खूब ज अगत्यनी छे। तो केवी माहिती छे ने केवा कार्यो छे ए जोईए। तो विडियोनी जे छे हवे शरूआत करी लईए। तो आ योजना अंतर्गत जे छे पात्र खेडूतोने अरजी कर्या पछी दर वर्षे 6000 रूपिया मळवा पात्र छे। मित्रों, आ योजना अंतर्गत जे खेडूत मित्रों अरजी करे छे हप्ताओ माटे योजना माटे एमने वर्षनी अंदर 6000 रूपियानी आर्थिक सहाय आपवामां आवशे। आ रकम वर्षे 3 हप्तामां मळती होय छे। मित्रों, जे आ रकम छे वर्षनी अंदर 3 हप्तामां आपवामां आवे छे। दरेक हप्तो 2000 नो होय छे ने अत्यार सुधी सवारे जे छे सरकारे कुल 19 हप्ताओ रिलीज कर्या छे। मित्रों, दरेक हप्तो जे छे 2000 रूपियानो हप्तो होय छे ने अत्यार सुधी सरकार द्वारा जे छे लगभग 19 हप्ता रिलीज करी देवामां आवे छे। हवे एक हप्तो जे 2000 नो होय एवा जोवा जईए तो सरकारे 19 हप्ता रिलीज कर्या छे। तो 38000 रूपियानी सहाय पीएम किसान योजना थकी खेडूतोने अहींया आपी देवामां આવ્યું છે। હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે 20મો હપ્તો ક્યારે આવશે ને શું આ અઠવાડિયામાં આપણે 20મો હપ્તો મળશે કે નહીં મળે। મિત્રો, હવે જે પણ ખેડૂત મિત્રને અહીંયા 19મા હપ્તાનો લાભ મળ્યો હતો એ તમામ ખેડૂત મિત્રો હવે 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું એમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત 20મા હપ્તાનો લાભ મળશે કે નહીં મળે, એની માહિતી પણ આપણે અહીંયા જોઈ લઈએ। સરકાર હવે 20મો હપ્તો જાહેર કરવાની જે છે તૈયારીમાં છે ને પણ હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો હવે ટૂંક સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવશે, પણ હજુ સુધી સરકાર દ્વારા આના ઉપર કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી। સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર હાલ હજુ 19મા હપ્તા દર્શાવી રહ્યા છે। એટલે કે જે આપણે pmkisan.gov.in જે સરકારની વેબસાઇટ છે જેના ઉપર આપણા તમામ જે હપ્તાના જે સ્ટેટસ હોય છે જોવા મળે છે અને ક્યારે હપ્તો બહાર પડશે પણ માહિતી ચેક કરવા મળે છે। તો એના ઉપર પણ હજુ 19મા હપ્તાની જ માહિતી રજૂ કરેલી છે અને યોજના અંતર્ગત જે છે હવે પેટર્ન ઉપર નજર કરીએ તો કેવી રીતે આપણો પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે અને કેટલા સમય અંતરમાં આવ્યો છે। તો યોજના અંતર્ગત દરેક હપ્તો જે છે 4 મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે। મિત્રો, આપણો જે હપ્તાઓ હોય છે દર 4 મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને અહીંયા લાભ આપવામાં આવતો હોય છે। વાત કરીએ હવે અહીંયા તો 17મો હપ્તો જે છે જૂન મહિનામાં આવ્યો હતો। જૂન મહિનામાં એટલે કે 2024માં જૂન મહિનામાં આપણો 17મો હપ્તો આવ્યો હતો। 18મો હપ્તો જે છે ઓક્ટોબર 2024માં આવ્યો હતો અને 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આવ્યો હતો। હવે આ જે હપ્તા આવે એની વચ્ચે વચ્ચે જે છે 4 મહિનાનો અંતરાલ હોય છે, એટલે કે 4 મહિને નવો હપ્તો જાહેર કરીને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે અને આના આધારે માણીએ તો આપણો જે હપ્તો છે હવે આ અઠવાડિયામાં આવી શકે છે, કારણ કે જે આપણો હપ્તો આગળ બહાર પાડવામાં આવ્યો 19મો હપ્તો એને હવે 4 મહિનાનો સમય હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। વાત કરીએ તો ખેડૂત મિત્રો અનેક પદ્ધતિઓ દ્વારા પણ ઈ કેવાયસી પૂર્ણ કરી શકાય છે। એટલે કે તમારે ઈ કેવાયસી પણ ખૂબ જે છે પૂર્ણ કરવાનું છે, અગત્યની રીતે પૂર્ણ કરવાનું રહેશે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક જે છે તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણની અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીમાંથી પણ તમે ઈ કેવાયસીની પ્રક્રિયા ફેસ ઓથેન્ટિકેશન વડે જે છે એ પૂર્ણ કરી શકો છો। સાથે વાત કરીએ તો તમે તમારું ઈ કેવાયસી તમારા મોબાઈલમાંથી પૂર્ણ કરી શકો છો। મોબાઈલમાંથી ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ જે સત્તાવાર પોર્ટલ છે pmkisan.gov.in આ વેબસાઇટને તમારે ચાલુ કરવાની છે અને વેબસાઇટ ચાલુ કર્યા પછી ત્યાં તમારા 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। જ્યારે તમે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર ત્યાં દાખલ કરો છો ત્યારે પછી તમને ત્યાં સર્ચ બટન જોવા મળશે। એ સર્ચ બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તમારું અહીંયા પહેલાથી જ ઈ કેવાયસી કરેલું હશે તો તમારે ત્યાં એક પોપઅપ જોવા મળશે, તેમાં લખેલું આવશે કે યોર ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન, એટલે કે તમારું ઈ કેવાયસી પહેલાથી થઈ ગયેલું છે અને ઈ કેવાયસી બાકી હશે તો તમારી સામે તમારી જે બાકીની માહિતી છે જેમ કે નામ, નંબર, સરનામું, તમામ
તમામ માહિતી તમને ત્યાં જોવા મળશે. વાત કરીએ હવે આગળની, તો જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ મહિનામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે. એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત આપણો જે 20મો હપ્તો છે એ હવે આ જ મહિનાની અંદર જે છે જાહેર થવાની સંભાવના છે. પણ હજુ સુધી આના અંગે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી નથી. તો જ્યારે પણ નવી માહિતી અપડેટ કરવામાં આવશે ત્યારે આપણી આ ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કરવામાં આવશે. એટલા માટે હાલ જ અત્યારે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.